આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરના ટાઉન હોલ ખાતે સવારે વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના આયોજકોએ શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગના લાભો મેળવવા અનુરોધ કર્યો છે। આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ દુરાજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે। વડાપ્રધાન તરીકે તેમજ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે યોગના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયાસો કર્યા હતા, જેના પરિણામે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે। વિશ્વ યોગ દિવસના આ કાર્યક્રમ નવસારી ટાઉન હોલ ખાતે યોજાનાર છે, જેમાં શહેરના તમામ નાગરિકો જોડાઈ શકે છે। યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને શારીરિક તેમજ માનસિક આરોગ્યને પ્રાધાન્ય આપવા માટે આયોજકોએ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક અપીલ કરી છે। આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે। આ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આખા વિશ્વને યોગમય બનાવ્યા છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાંથી આ શરૂઆત કરેલી। આવતીકાલે અહીંયા ટાઉન હોલમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સવારે યોગનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના કોઈ પણ વ્યક્તિ કાલે આ યોગ કાર્યક્રમમાં જોડાઈ શકે છે, યોગથી પ્રેરણા લઈ શકે છે અને એને પ્રાધાન્ય આપવા માટે આપ સૌ ઉપસ્થિત રહ્યો એ મારી હાર્દિક વિનંતી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।